મારું નામ છે હપ્સી લપેટ અને આજે હું તમને શીખવાડીશ હાઉ ટુ વેલેન્ટાઇન. તમને વર્જિન નહીં મરવા દઉં. આજે હું તમને શીખવાડીશ હપ્સી લપેટ અપ્રૂવ્ડ સેટિંગના સોટા. અગર તમે દેખાવડા નથી અને તમે KRK થી SRK બનવા માંગો છો તો ફોલો કરો આ સિમ્પલ પ્રોસેસ. પ્લાસ્ટિક સર્જરી. છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે સેન્સ ઓફ હ્યુમર હોવું જરૂરી છે, પણ એ સેન્સ ઓફ હ્યુમરમાં પણ સેન્સ હોવું જોઈએ. બરાબર કે નહીં? એક જોક કહું? કેને? તું મને કહે કે તારી બૈરી તો દેવી છે. તારી બૈરી તો દેવી છે. મારે તો દેવી છે, તારે લેવી છે. નેક્સ્ટ પોઈન્ટ, ભેટ, ગિફ્ટ્સ, સરપ્રાઈઝ યોર પાર્ટનર. આંખો બંધ કર. આ લે તારા માટે ગિફ્ટ. શું છે આમાં? જ્વેલરી? ના. તો ચોકલેટ. તો તો ચેવડો. આવી સરપ્રાઈઝ નહીં ટોપા. પહેચાન કોણ? સુરેશ? હે? મીત? યશ? દક્ષાબેન? બે સોલંકી સાહેબ? પપ્પા? બે શું યાર સોરી. નિકનેમ્સ પાડો જેથી તમારા પ્રેમના પાનમાં ક્યુટનેસનો ચૂનો લાગશે. આની જેમ. જાનુ, સ્વીટી? બાબુ, બેબી? બુબુ, નુન્નુ? પરેશ. ફ્રેન્ડ ઝોન. આ પોઈન્ટ કરવો નહીં, આનાથી બચીને રહેવું પડશે. આઈ લવ યુ. પણ બાબુ, હું તો તને મારા ફ્રેન્ડ જેવું માનું છું. તું મને પ્લીઝ ફ્રેન્ડ ઝોન ના કર. પ્લીઝ ફ્રેન્ડ ઝોન ના કર. ફ્રેન્ડ ઝોન કરતાં પણ આ ગલીમાં અંધારું વધારે છે. જો તમે ફ્રેન્ડ ઝોનથી બચી ગયા પણ આ ઝોનથી નહીં બચો. આઈ લવ યુ એઝ અ ફ્રેન્ડ. પણ હું તો તને મારા ભાઈ જેવું માનું છું. પ્લીઝ મને ફ્રેન્ડ ઝોન કરી દે. પ્લીઝ મને ફ્રેન્ડ ઝોન કરી દે. તમે અગર ફ્રેન્ડ ઝોન ભાઈ ઝોનમાંથી નીકળી પણ ગયા તો એનો બાપ છે પતિ ઝોન. તું મને પ્લીઝ ભાઈ ઝોન કરી દે. પ્લીઝ ભાઈ ઝોન કરી દે. કરી દે ને ભાઈ ઝોન કરી દે ને પ્લીઝ. તમે પતિ થયા, પતિ ગયા. જેવી રીતે ચાની અંદર ચા ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે વેલેન્ટાઇન પહેલા આ 7 દિવસ ઇમ્પોર્ટન્ટ છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, કિસ ડે, હગ ડે, વેલેન્ટાઇન્સ ડે. ઘણા લોકો પોતાની સિંગલતાને બ્રોહુડ પાછળ સંતાડે છે. આવા લોકોના ગ્રુપનું નામ હોય છે કિટલી ગેંગ. આ લોકો એક જ સ્લોગનમાં માને છે, બ્રોઝ બિફોર છોકરીઓ. યો. બધા જ લોકોને એવું જ લાગે છે ભાઈ ઇઝ સ્ટીલ અ વર્જિન. વેલેન્ટાઇન હેંગઓવર. કોઈના સાથે એવું થવું ના જોઈએ, પણ જો તમારું તૂટી ગયું, આગળ આવીને જો તમારું તૂટી ગયું સેટિંગ, તો તમે થઈ જશો લોનલી. એટલે હપ્સી લપેટ અપ્રૂવ્ડ તમારે ફોલો કરવા પડશે આ 7 સ્ટેપ ઇન ધ નેક્સ્ટ 7 days. નથી. ડે 1 રડો, ડે 2 રડો અને ઢીંચો એની માને. ડે 3 દોસ્તારો સાથે ઢીંચો. ડે 4 કામ પર ફૂલ ફોકસ. પણ હું તો બેરોજગાર છું. તો કામ શોધ ટોપા. ડે 5 એક્સ ને થોડું મિસ કરો. ડે 6 ખુશ રહેવા લાગો. ડે 7 મૂવ ઓન. છોકરીને ઇમ્પ્રેસ કરવાના સ્ટેપ્સ તમે જાણી લીધા, પણ તમે અગર છોકરી છો અને છોકરાને ઇમ્પ્રેસ કરવા માંગો છો, સ્ટેપ 1 બી અ ગર્લ. ધેટ્સ ઇટ. બસ એટલું જ. હા, જતી રહેજે. અગર તમે પ્રેમ કરીને જીવી રહ્યા છો તો વહેમમાં જીવવાનું બંધ કરો, કારણ કે પ્રેમનો બીજો અર્થ છે વહેમ. તો પ્રેમનો પહેલો અર્થ શું છે?
લવ ટોપા ગાડીમાં જતો રે, સ્કૂટી પર જતો રે, સોરી એક્ટિવા હતું. લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ to the Comedy Factory and do not miss this Friday દુનિયાદારી because it has લવ ફ્રેન્ડશિપ રિલેશનશિપ અને આવું ઘણું બધું. This 17th of February તમારા નજીકના સિનેમાઘરોમાં do not miss દુનિયાદારી બધા સાથે જોવા જજો. દુનિયાદારી સાથે જઈશું. દુનિયાદારી દુનિયાદારી Ding, da, ding, da, ding, 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 da, ding, da, ding, 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 ding. Comedy Factory.